નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। આજે બજેટનો દિવસ છે। આજે કરોડો લોકોની આશાઓનો, સપનાઓનો, અપેક્ષાનો દિવસ છે। કારણ કે બજેટ એ કોઈ આંકડાકીય દસ્તાવેજ નથી, પરંતુ કરોડો લોકોની આશાઓ તેની સાથે જોડાયેલી છે। અને આ જ અપેક્ષા હજી લોકોની લાગેલી છે, પરંતુ એ પહેલા સામાન્ય માણસને એક મોટો ઝટકો લાગ્યો છે। બજેટ હજી 11 વાગે રજૂ થવાનું છે। પહેલા મહત્વના અહેવાલ, કમર્શિયલ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો છે। જો કે 14.2 કિલોના રાંધણ ગેસની કિંમત, જે ઘરેલું ગેસ કહેવાય છે, તેની કિંમત યથાવત રાખવામાં આવી છે। પરંતુ કમર્શિયલ ગેસ મોંઘો થતાં હવે હોટેલ અને રેસ્ટોરન્ટનો જે ખર્ચ છે તે વધી શકે છે। સાથે સાથે ખાણીપીણીની ચીજો પર અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે। દિલ્હીમાં સિલિન્ડરનો નવો ભાવ જે છે તે 1740 રૂપિયા અને 50 પૈસા પર પહોંચ્યો, જ્યારે મુંબઈમાં આજે કમર્શિયલ સિલિન્ડરનો નવો ભાવ છે તે 1692 રૂપિયાએ પહોંચ્યો છે। જ્યારે ચેન્નઈમાં આ સિલિન્ડર ઓર મોંઘો થયો છે, 1899 રૂપિયા અને 60 પૈસા। જ્યારે કોલકાતામાં આજે કમર્શિયલ ગેસનો નવો ભાવ 50 રૂપિયા વધીને 1844 રૂપિયા અને 50 પૈસા થઈ ગઈ છે। એટલે કે 50 રૂપિયાનો વધારો છે, પરંતુ એની સીધી જ અસર હોસ્ટેલ, રેસ્ટોરન્ટમાં મળતા ખાણીપીણી બજાર ઉપર પડી શકે છે।